નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ બોટાદ એગ્રીકલ્ચરમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ બોટાદના તારીખ 29/4/2024ના તાજા બજાર ભાવ વિશે। તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, જેથી તમામ પાકના સાચા અને સચોટ ભાવની માહિતી મળી રહે। ચાલો મિત્રો, શરૂ કરીએ આજના બજાર ભાવથી। સૌપ્રથમ વાત કરીએ ઘઉંની। ઘઉંનો નીચો ભાવ રહ્યો 400 રૂપિયા, ઊંચો ભાવ રહ્યો 539 રૂપિયા, સરેરાશ ભાવ રહ્યો 455 રૂપિયા અને આવક નોંધાઈ 3948 ક્વિન્ટલ। બાજરોમાં આજે આવક નથી, એટલે ભાવ 0 રૂપિયા રહ્યા। જુવારનો નીચો ભાવ રહ્યો 500 રૂપિયા, ઊંચો ભાવ 609 રૂપિયા, સરેરાશ 604 રૂપિયા, આવક 190 ક્વિન્ટલ। મગફળીમાં આજે આવક નથી, એટલે ભાવ 0 રૂપિયા રહ્યા। કપાસનો નીચો ભાવ રહ્યો 1458 રૂપિયા, ઊંચો ભાવ 1650 રૂપિયા, સરેરાશ 1554 રૂપિયા અને આવક નોંધાઈ 3101 ક્વિન્ટલ। તલ સફેદનો નીચો ભાવ રહ્યો 1500 રૂપિયા, ઊંચો ભાવ 2220 રૂપિયા, સરેરાશ 1650 રૂપિયા, આવક 59 ક્વિન્ટલ। કાળા તલનો નીચો ભાવ રહ્યો 2575 રૂપિયા, ઊંચો ભાવ 3825 રૂપિયા, સરેરાશ 3000 રૂપિયા, આવક 58 ક્વિન્ટલ। જીરુનો નીચો ભાવ રહ્યો 2800 રૂપિયા, ઊંચો ભાવ 4074 રૂપિયા, સરેરાશ 3408 રૂપિયા, આવક 125 ક્વિન્ટલ। ચણાનો નીચો ભાવ રહ્યો 1000 રૂપિયા, ઊંચો ભાવ 1055 રૂપિયા, સરેરાશ 1033 રૂપિયા, આવક 1048 ક્વિન્ટલ। મેથીનો નીચો ભાવ રહ્યો 800 રૂપિયા, ઊંચો ભાવ 1190 રૂપિયા, સરેરાશ 1034 રૂપિયા, આવક 2 ક્વિન્ટલ। ઘાણાનો નીચો ભાવ રહ્યો 1600 રૂપિયા, ઊંચો ભાવ 2500 રૂપિયા। તુવેરનો નીચો ભાવ રહ્યો 800 રૂપિયા, ઊંચો ભાવ 1184 રૂપિયા, સરેરાશ 1023 રૂપિયા, આવક 95 ક્વિન્ટલ। એરંડાનો નીચો ભાવ રહ્યો 1100 રૂપિયા, ઊંચો ભાવ 1218 રૂપિયા, સરેરાશ 1158 રૂપિયા, આવક 55 ક્વિન્ટલ। રાઈનો નીચો ભાવ રહ્યો 840 રૂપિયા, ઊંચો ભાવ 1290 રૂપિયા, સરેરાશ 1080 રૂપિયા, આવક 24 ક્વિન્ટલ। વરિયાળીનો નીચો ભાવ રહ્યો 1180 રૂપિયા, ઊંચો ભાવ 2380 રૂપિયા, સરેરાશ 1980 રૂપિયા, આવક 302 ક્વિન્ટલ। મિત્રો, આજના બજાર ભાવમાં ઘઉં, કપાસ, ચણા અને જીરુમાં સારી આવક જોવા મળી છે। જો તમે પાક વેચવાનો વિચાર કરતા હો તો આજના ભાવ ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લો। જો તમને રોજના તાજા બજાર ભાવ, ખેતીના સમાચાર અને પાકની માહિતી જોઈએ હોય તો હમણાં જ આપના ચેનલ બોટાદ એગ્રીકલ્ચરને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો। ધન્યવાદ મિત્રો, ફરી મળીએ નવા વિડીયોમાં નવા બજાર ભાવ સાથે। જય જવાન, જય કિસાન।